સંજયભાઈ આવી જાઓ, તમે મંચ ઉપર આવી જાઓ। બીજું હવે પછીનો જે નિર્ણય છે તમારી સમક્ષ મૂકું છું, તમામ આગેવાનોએ લીધેલો અને તમારા બધા સાથેનો સહમતિથી થયેલો નિર્ણય, અને તમને પણ પૂછવું અમારે જરૂરી થવાની મંજૂરી નથી એ તો અમે આપણને આપતા નથી ને આપવાના નથી, પણ મંજૂરી નહોતી એટલે કાયદા અનુસાર આપણે ત્યાં જઈએ તો એ લોકોની ફરજ આવે કે આપણે બધાને ડિટેન કરે, પોલીસ સ્ટેશને લઈ જાય, કે એની ફરજનો ભાગ છે, આપણો ફરજનો ભાગ છે કે આપણે ત્યાં આવેદનપત્ર આપવા જઈએ। પણ એમની અંદર પોલીસ વિભાગ દ્વારા એક વિનંતી કરવામાં આવી કે આપે જે મેસેજ સરકાર સુધી પહોંચાડવાનો હતો એ મેસેજ હવે પહોંચાડી દીધો છે, આઈબી થ્રુ પહોંચાડી દીધો છે, મીડિયા મારફત પહોંચી જવાનો છે, તમે બહાર આવીને સૂત્રોચ્ચાર કર્યા એટલા માટે મેસેજ પહોંચી જવાનો છે, અને એટલા માટે આપ સૌને અભિનંદન આપું કે આપનો મેસેજ તેમની સુધી પહોંચી ચૂક્યો છે। પણ એમની એક વિનંતીના ભાગરૂપે એટલું કહેવાનું એવું હતું કે આપ સૌ જો નીકળશો તો અમારે તમને અટક કરવી પડે, અને આપ સૌની અટક કરવી પડે એમને સારું ન લાગે, એટલે એમને એવું કીધું કે તમે તમારામાંથી 5-10 વ્યક્તિઓ આવો અને બધા ફોર્મ લઈને આપણે કલેક્ટર સાહેબને મળીએ। પણ આપણે એમને એવું કીધું કે 5-10 નહીં, भ्रष्टाचार का एक ही काल, केजरीवाल केजरीवाल, भ्रष्टाचार का एक ही काल, केजरीवाल केजरीवाल। धन्यवाद धन्यवाद।